આંબો ખાઈ જાઓ હે ગાયને ગરદણી. હા ના નહીં ખાવાનો ભાઈ, આંબો પસંદ આવી ગયો હે. કૂણી કૂણી કેરીઓ ઊંટને ખાવી પણ હું ના પડે. આ પાછી રે અમે આજે ઊંટો મારી ગયા છીએ ખરેખર બનાસકાંઠાની લીલુડી ધરતી. અને અહીંયા એનું ખેતર ભેરાયું છે ખબર, આમાં રાજગરો હતો. અને ખરેખર આ ખેતર જ્યારે હતું ને લીલું છમ, ખરેખર અજબ ગજબ. અને આજે એ ભેરાયું છે લુદ્રા ગામની સાંઢ્યો છે મોતીભાઈની. અને ત્યાં જ આપણે હું રહું છું અત્યારે 4-5 દિવસથી. આપણે ખુશીબેનના પ્રોગ્રામ છે આજુબાજુ. આજે રાજસ્થાનમાં છે, પરમ દિવસ વડવાળા હતો અને 18 તારીખનો છે આપણો પ્રોગ્રામ, જેને સૌરાષ્ટ્રમાં જામનગર. તો ખરેખર આવું જોયું નથી તો મોઢામાં લબ 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 ચાયનો પાણી આવ્યું નથી. પહેલાં મેં વિડીયો બનાવ્યો તો પણ એવો એક લોચો કરી નાખ્યો હતો ને તે એ બધા વિડીયો ડિલીટ કરવા પડ્યા છે. અને વળી પાછા આજે સુધારીને વિડીયો બનાવવાની કોશિશમાં છીએ. શું થાય છે કે શું નથી થતું. લોચો તમને એમ કે હું લોચો પડ્યો, પણ વળી પાછો આમાં લોચો કરીશ ને એ લોચો પ્રકાશિત કરીશ તો આ વિડીયો ડિલીટ કરવો પડશે ભાઈ. અમે વિડીયો બનાવીએ છીએ ને કે જેટલું જસ છે ને એટલો અબજસ છે. કોઈ સાચું કેવડાવતા ને ભાઈ ગાર્યો અને માર્યો ખાઈ ખાઈને પણ આગળ વધવું પડતું હોય છે. અને સંસ્કૃતિ, આપણી ભાષા, આપણા માણસો, આપણી સમાજ, જેટલો જસ છે એટલો અબજસ છે, બરાબર. કોઈ પણ સમાજની જોઈએ જેટલા સારા માણસો હોય તો એમાં ખરાબ માણસો હોય. અને ક્યાં આપણી પણ ખુદની ભૂલ થતી હોય. એટલે બહુ જેને કહેવાય અતિશય પ્રેમ મળ્યો છે. હવે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જવાની તૈયારી છે. અને 34,000 આજે જેને કહેવાય ઇન્સ્ટાગ્રામ પણ આપણું ફૂગી ગયું છે. અને 16 લાખ રીચ છે. એ બધી તમારો આભાર છે ખરેખર. હવે મોતીભાઈ ચા પાણી પાસે કે નહીં પણ આ જ ગરીજી વિડીયો બનાવવા રહ્યો ત્યાં હોડ ખાઈ ગઈ. આમાં આવેલી છે કેરીઓ નાની નાની. આપણું કરવા જઈએ તો હોડ પોતાનું કરે રહેવા દે. પણ ખરેખર હાડ બહુ હોજી છે. આમ તો મૂકી દેવાના ઘણા વર્ષ થઈ ગયા, પણ આ તો માલધારી છે એટલે ખબર જ હોય બીએ એની જલ્દી તો. હા પણ મારી કોઈને પાછળ ના જવું, લાત મારે તો હવા પાછળથી પોદળો આપણો નીકળી પણ જાય. આ નહડી હાંડ છે, જોયું એને કે ખાવાની કોશિશ કરે છે. રેવા દે રેવા દે રેવા દે રેવા દે. મોતીભાઈ ત્યાં બેઠા છે. અમારે ખુશીબેન રીલ બનાવવા આવી રહ્યા છે. ખુશીની રીલ, ખુશી મારી છોકરી છે તમને ખ્યાલ હોય. હા મસ્ત છે હાંડ જોજો. અરે આ હાંડ ને જોવા જઈએ તો આ બીજી હાંડ ખાઈ જાય. અરે મારી હારી મોતીભાઈ હરાડી હોય છે તમારી હોઠ. એને ઓબો ખાવો છે આખે આખો. ખોટી 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 હે. હા ખોટી બતાવું. હા હા મારું બેટું હવું જો ગામડા નજારો. આ પેલું ટ્રેક્ટર જાય છે, મિની ટ્રેક્ટર. કેટલું સરસ દ્રશ્ય છે, જોયું? જોયું માના ધાવા જાય, માના પગમાં હડફેટે આવી ગયું હતું પેલું બચ્ચું. જોજો અમારે ખુશીબેન રીલ બનાવવા આવી રહ્યા છે. જોયા? મેં કીધું પાઘડી પહેરીને આવે છે, પાઘડી નથી પહેરી. પાઘડી કેમ ના લાવી? પાઘડી ના મળી? હા ખરેખર આ અમુક હવામાન જોઈએ છે. અમે શહેરમાં રહીએ છીએ ગાંધીધામ, બરાબર. અમારું જૂનું ગામ જાટાવાડા અને અમારો ખડીરમાં જન્મ છે. 25 વર્ષ અમે ત્યાં પણ રહેલા છીએ. અને ઉમૈયા અમારું ભૂકંપ પહેલાંનું ગામ ઉમૈયા. ખરેખર તમને ઘણા વખત માણસો એવા પ્રશ્ન કરે કે તમારા કેટલા ગામ છે, તો અમારા એવી રીતે કારણોસર 3-4 ગામ થઈ ગયા છે.
અને અત્યારે સિટીમાં રહીએ છીએ મિત્રો, ખરેખર જે આવું દ્રશ્ય જોઈએ ને, જો સિટીમાં વાહન ચલાવતા હોય, કેટલી મારી હાડ મારી હોય સિટીના જીવનની. પણ ખરેખર અમે જ્યારે માલધારી હતા, 17 વર્ષનો થયા ત્યાં સુધી મેં માલ ચારેલો, અને જે એ આજ પણ એટલી જ તાજા યાદો ખરેખર, કે કોઈ જવાબદારી નહીં, માત્ર એ માલમાં જવું, આજે દૂધ ભરાવું, એનું વાડામાં માલ પૂરવો, ચારવો, કોઈ ટેન્શન નહોતું. અને આજે ઘણા રૂપિયા કમાઈએ છીએ તો ઘણું ટેન્શન. ઘણા પૂછતા હોય કે ભાઈ તમે યુટ્યુબમાં કેટલું કમાવો? યુટ્યુબમાં 20-30 હજાર રૂપિયા કમાઈ લઈએ, અને ખુશી પ્રોગ્રામ મળે તો 10-20 હજાર રૂપિયા એ પણ મળે. કયું ગીત ગાવાનું આજ? કયું ગીત ગાવાનું? ઓટિયાળી પાઘડી વાળા રાયકા રબારી દે હઈ. ફટાફટ અમારે પછી ઓટિયાળી પાઘડી તું પહેરી નથી આવી કા મળીને? અરે હવે હાલો બસ આ પાસે જઈએ. આ ફોટો નહીં પડાવે ઓ હું નજીક હાલ. હે મારતી વાતી કોઈ નહીં. હું જી એક ટોડિયું બેહી ગયું હે નનકોક. હા બચ્ચું આ 20 દિવસ વાળું જ છે. ભડકે હે કે ખબર નહીં. ધીમે ધીમે જઈએ તો તુંબા જાતે બસ બસ.